નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાત પોલીસ તંત્રને લઈને રાજ્યના પોલીસ વડા GS મલિકે એક બહુ જ મોટો અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. હવે સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી નિકાલ થાય તે માટે કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નવા આદેશ અનુસાર રાજ્યના પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના PI સુધીના તમામ ઉચ્ચ અધિકારીઓએ દરરોજ 2 કલાકનો સમય માત્ર ને માત્ર સામાન્ય નાગરિકો અને મુલાકાતીઓ માટે ફાળવવો પડશે. અરજદારોને પોતાની નાની નાની ફરિયાદો માટે ગાંધીનગર વડી કચેરી સુધી લાંબા ન થવું પડે તે હેતુથી આ મહત્વપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી નિકાલ થાય તે માટે કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. આદેશની વિગતો મુજબ સમયપત્રક પણ નક્કી કરી દેવાયું છે, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દરરોજ સવારે 12 થી 2 વાગ્યા સુધી મુલાકાતીઓને સાંભળશે, જ્યારે પોલીસ સ્ટેશનના PI અને થાણા અમલદારો સાંજે 4 થી 6 વાગ્યા સુધી ફરજિયાતપણે પોલીસ સ્ટેશનમાં હાજર રહીને લોકોની રજૂઆતો સાંભળશે. તદુપરાંત અરજીઓના નિકાલ માટે ચોક્કસ સમય મર્યાદા એટલે કે ટાઈમલાઈન નક્કી કરાઈ છે. સામાન્ય અરજીઓનો મહત્તમ 15 દિવસમાં નિકાલ કરવાનો રહેશે, જ્યારે આર્થિક ગુનાઓ, પારિવારિક વિવાદ અને ભ્રષ્ટાચાર સંબંધિત જટિલ અરજીઓનો વધુમાં વધુ 6 અઠવાડિયામાં નિરાકરણ લાવવાનો આદેશ અપાયો છે. રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન સંજ્ઞેય ગુનો બનતો હશે તો સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક FIR નોંધાવવાની રહેશે. આ સમગ્ર પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવા માટે દરેક પોલીસ કચેરી અને સ્ટેશનમાં અરજદારોની નામ સરનામા સાથેની વિગતો નોંધવા માટે એક વિશેષ રજિસ્ટર નિભાવવાનું રહેશે. ખાખી વર્દીની છબી સુધારવા અને પોલીસને સાચા અર્થમાં પ્રજાનો મિત્ર બનાવવા માટે DGPનો આ કદમ ખૂબ જ આવકારદાયક સાબિત થઈ રહ્યો છે.